આજે માંડા પ્લાસ્ટિક ઝોનમાં એડવાન્સ રબર નામની કંપનીના કામદારો મારી પાસે આવ્યા હતા રજૂઆત લઈને. જેમ કે એમને સરકારના પરિપત્ર પ્રમાણે જે મિનિમમ વેજસ છે એનો પગાર મળતો નથી. મિનિમમ વેજસ પ્રમાણે 490 રૂપિયા 8 કલાકના મળવા જોઈએ, ત્યારે આમને 10 કલાકના 320, 330 એવા મળતા છે. અને એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, એમનો પીએફ આપવામાં આવતો નથી, અને એમને ઈએસઆઈ ની સુવિધા આપવામાં આવતી નથી, અને આવો કામ કરે છે એમને સેફટી પણ આપવામાં આવતી નથી. ત્યારે આજે કંપની પર આવ્યા હતા, પણ હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી મેનેજમેન્ટ સાથે. જો અમારા લોકોને પૂરતો ન્યાય નહીં આપશે તો અહીંયાથી કામદારો ગેટ પરથી ઉઠવાના નથી. અમે પણ પૂરી રાત બેસું, અમારા પણ કાર્યકર્તાને અહીંયા બોલાવી દઈશું, અને કામદારો પણ એમના પરિવારને બોલાવશે. એટલે જ્યાર સુધી માંગ પૂરી નહીં થશે ત્યાર સુધી કામદારો અહીંયાથી ઉઠવાના નથી. અમારું વંદનાબેન દિનેશભાઈ નિમલા ભોરાવથી આવીએ છીએ. અમે ગેડિસમાં કામ કરીએ છીએ, એડવાન્સ કંપનીમાં લપડવાય. તો અમારું 325 રૂપિયા પગાર છે. કેટલા કલાક કામ કરો? 10 કલાક. શું કામ કરો છો કંપનીમાં? અમે પેકિંગનું કામ કરીએ છીએ. વધારે અમે પગારના હારી કમ્પ્લેન કરવી છે. અમે એડવાન્સ રબડમાં કામ કરીએ છીએ, માંડા ગામમાં રહું છું. 12 કલાક એડવાન્સ રબડમાં કામ કરીએ. હવે 4 સાલ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા. વર્ષમાં 30 રૂપિયા વધારે આપી દીધું. હાલમાં પગાર હવે 590 રૂપિયા છે. કેટલા કલાક કામ કરાવે? 12 કલાક.